નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો। તો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર મિત્રો। અત્યારે જો આજે કે મોર્નિંગમાં ગવાર ઉતારવાનું કામ ચાલુ કર્યું છે ને અહીંયા આજે આપણે તમને બતાવ્યું, આપણે કાલના વિડીયોમાં જ વાત કરી હતી, કીધું હવે કાંઈ કે રોજડાને ખાય એવું નથી રહ્યું ને, એટલે જે વસ્તુ કે શાકભાજી હોય ને એમાં થોડુંક વધુ ઓલો એનો રહે છે ત્રાસ। તો આજે આપણે તમને બતાવીએ, આજે રાત્રે જ કે ગવારમાં આવેલા છે, આજે ઉતારવાનો હતો ને આજે રાત્રે આવી ગયા, એટલે કે ઘણી બતો તો અત્યારે જો આવી રીતે છોડવા હોય ને એમાં ઉપરના ભાગે વધુ શીંગું હોય તો એ ખાઈ જ ગયા। આમાં તમે જોઈ શકો આખું માથું જે એનું છે ને એ ખાઈ ગયા, અડધી શીંગું પણ એમ નામ છે। તો લગભગ જે ઊભા છોડવા દેખાય ને આ રીતે એમાં કોક જ બાકી રહે છે, લગભગ ખાઈ ગયા છે, બાકી છોડવા નમી ગયા છે ને એમાં એમ નામ છે। તો ચાલો તમને બેક કેમેરો કરીને આપણે બતાવી, તો જરૂર વિડીયો પૂરેપૂરો જોજો ને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। ને કાલના વિડીયોમાં આપણે વાત કરી હતી કીધું રોજડા, એટલે પછી સાંજે કે લાઈવમાં મોહનભાઈ કહેતા હતા કે રોજડા એટલે શું, તો જે નીલ ગાય હોય એને જ રોજડા કહીએ, બાકી તો આપણી લોકલ ભાષામાં તો ઘણા બધા એના કે અર્થ પણ થતા હોય। જે નીલ ગાય હોય એને રોજડા અમે હાલ બાજુ કહી, ઘણા નીલ ગાય પણ કહેતા છે। તો ચાલો હવે આપણે તમને બેક કેમેરો કરીને બતાવી જ દઈએ। તો જોઈએ કહો આમાં ઉપરનો ભાગ છે ને તો અહીંથી ખાઈ ગયું રોજડું, શીંગું પણ જે ઉપરના ભાગમાં જ અત્યારે વધતું હોય, હવે નીચે હાલ બાજુ ન હોય ને થર્ડ બાજુ હોય, કોક ફૂટ નવી થઈ હોય તો એમાં હોય, પરંતુ ઝાઝા ભાગની શીંગું ઉપર જ હોય આમાં, તો એના હિસાબે વધુ ખાઈ જાય। તો આ છોડવામાં પણ તમે જોઈ શકો અહીંયા ઘણા બીજો છે, આ જે રાત્રે ખાતેલું છે જે એમનામ જ છે તાજું, એટલે કે આજે રાત્રે આવી હોય છે ને ત્યારે એટલે એ હોંરા પડે અને ખાતા જાય। આ એના પડખેનો છોડો છે તો એ નથી ખાધેલો, એટલે જો કાંઈક એ રીતના છોડવા હોય તો હવે એવાયા થઈ ગયા છે ગવારમાં, એટલે ટૂંક સમયમાં પૂરું કરી નાખશે, રહેવા નહીં દે। તો આ રીતના ખાઈ ગયા, આ બાજુ પણ છે જો આ છોડવામાં પણ ખાઈ ગયા છે। આ રીતના જે ઊભા હોય ને એમાં એને ખાવાની મજા આવે, એટલે જે ઊભા છોડવા છે ને એ તો લગભગ ખાઈ જ ગયા છે। બાકી અહીંયા તમને બતાવું તો જો આ છોડવો નમી ગયેલો છે અહીંયા કણેરીઓ એ, તો એને નથી ખાતો, તો એ રીતનું થાય। જે ઊભા છોડવા છે ને એ તો લગભગમાં માથા ઉપરના ભાગના ખાઈ જ ગયા છે। અત્યારે આપણે ઉતારવાનું ચાલુ કર્યું આ બાજુથી આગળથી, આપણે અત્યારે જ્યાં ઊભા એટલે પહોંચ્યા ઉતારતા ગવાર। હવે બહુ તો ન ઉતરે પાણી કે એવું બહુ નથી જડતું, એટલે પરંતુ થાય ને આવી રીતે હવે કે વરસાદના હિસાબે ગવાર સુકાઈ ગયો હોય અથવા તો હવે આવી રીતે રોજડાને એ પણ ખાઈ જાય, એટલે પછી કે ગવારનો ભાવ પણ એમ હોય, કેમ કે મોટાભાગના વરસાદના લીધે જે શાકભાજી છે સુકાઈ ગયા છે, એટલે અત્યારે લેતા છે એ બધાને તો ખબર જ છે શાકભાજીના ભાવ કેવા હોય, એટલે એવું કંઈક થાય। કેમ કે હવે નવું પાછું શિયાળામાં આવતા આજે થોડોક ટાઈમ લાગે, પછી પાછું થોડુંક કે થઈ જાય માપે હંતાઈ ભાવ, પરંતુ અત્યારે જે હોય એમાં કંઈક આ રીતનું થાય, કોઈ સુકાઈ ગયું હોય, કોઈ હવે હોય એમાં કે આવી રીતે જે પશુ હોય ખાઈ જાય। આપણે ગઈ વખતે ઉતાર્યો ત્યારે સારું હતું, પરંતુ આ 3-4 દિવસથી થોડુંક વધતું છે। આપણે કાલના વિડીયોમાં પણ વાત કરી હતી, કીધું હવે એનો ત્રાસ વધતો જાય રોજડાનો ને એનો, તો એવું કંઈક છે। કાલે તો આટલું બધું નહોતું, આજે આપણે તમને જે બતાવ્યા ને એ આજે રાત્રે જ ખાધેલા છે। હજી તો આપણે આ બાજુથી ઉતારતા જે આટલા જ પહોંચ્યા છે, હજી આ બાજુના ભાગમાં બાકી જ છે, એમાં જાશું ત્યારે ખબર પડશે કેટલું ખાઈ ગયા છે ને કેટલું કર્યું છે એ બધું। તો ચાલો થોડા ટાઈમ પછી પાછા આપણે તમને મળી। તો મિત્રો અત્યારે કે આપણે ગવાર વીણતા હતા, હવે અત્યારે બ્રેક થઈ ગયો ચા પીવા માટેનો, ને હવે તો કે 15-16 સા જેવું બાકી રહ્યું ગવાર ઉતારવામાં। આ બાજુ કે નજીક આવ્યા પછી બહુ ખાધેલો નથી ગવાર, કોક જ ખાધેલો છે, કેમ કે અહીંયા કણે થોડાક ઝાડવા નજીક છે, એટલે હજી નજીક નથી બહુ આવ્યા। આપણે તમને બતાવીને આગળ એલ બાજુ થોડુંક વધુ ખાઈ ગયા છે, ને એમાં ગઈ રાતે જ જાજા તો ખાધેલા છે, આપણે ઉતારતા ત્યારે તમને બતાવ્યું એમ। પછી એ બાજુથી એલ બાજુ જેમ નજીક આવતા ગયા ને એમ એટલો બધો ખાતો નથી, કોક છોડવા ખાતા, એટલે ધીમે ધીમે ઓલ બાજુ પૂરું થાય છે ને પછી આ બાજુ નજીક આવશે। હજી આ બાજુ ઝાડવાની નજીક કેમ કે કોઈ કોથળીને એવું ટીંગાડ્યું હોય સફેદ, એટલે હજી એમ એકદમ નજીક નથી આવ્યા, પરંતુ પછી ધીમે ધીમે એને અહેસાસ થઈ જાય કે માણસ નથી, તો એ રીતના ચાળિયા કોડે કરેલા છે, પછી આવી જાય નજીક કઈ। તો અત્યારે હાલ બાજુ
ચા બને છે, ચા બ્રેક પીડ્યો છે, જેમ મેચમાં કહેવાય કે ડ્રિંક બ્રેક આવે ને પાણી પીવાનો એ રીતે આપણે ચાનો બ્રેક છે. પછી હવે 15-16 સા જેવું રહ્યું છે, એ પણ કમ્પ્લીટ થઈ જાય બપોરનો ટાઈમ થાય ત્યાં. તો ચાલો મિત્રો, બપોરા કરી લીધા ને હવે ક્યાં ને કે અત્યારે થોડીક મગફળી શેકવાનું કામ હાલે છે, તો આપણે તમને બતાવી બેક કેમેરો કરીને એલ બાજુ જઈને. ને પછી કહે ને કે જે આપણે ગવાર ઉતાર્યો એમાંથી જે મોટી સિંગું હોય એ થોડીક અલગ પાડવાની છે. ને બાકી તો કહે ને કે વારગીમ થાય એટલો તો નથી થયો, એ આપણે ત્યારે તમને બતાવશું જ્યારે અલગ પાડવાનું કામ ચાલુ થાય. અત્યારે તો મગફળી શેકવાનું કામ ચાલુ છે, તો એ બાજુ જઈને આપણે તમને એ બતાવી. તો મિત્રો હાલ બાજુ આપણું કામ સ્ટાર્ટ થઈ ગયું. તમને વાત કરી એમ જે મગફળીનો ઓરો બનાવવાનું છે એ. ને સામે તમે જોઈએ કે જે મગફળી છે ને એ ઝીણા માયલી મગફળી છે એકદમ, જેને અમે તો કહે ને કે મગડી મગફળી કહી. તમે શું કહો એ આપણને કમેન્ટમાં જણાવજો. આ કહે ને કે ખાવામાં બેસ્ટ લાગે. ને આપણે તે પહેલાં જ્યારે વાડીએ બનાવીએ તો મગફળીનો ઓરો, એ વિડીયો પણ આપણી ચેનલ ઉપર છે, તમે એ વિડીયો ન જોઈએ તો એ પણ જરૂર જોજો. જેમાં કહે ને કે એ ટાઈમે જે મોટા માયલી મગફળી આવે ને એ હતી, ત્યારે આ નથી ઝીણા માયલી. ને આપણે જો કે લગાવી નથી, કેમ કે બાજુમાંથી લઈ આવ્યા હોય એ રીતે છે. કેમ કે અમારે આ બાજુ ભૂંડડાનું ને એ વધુ રહે, એટલે કહે ને કે એના માટે ફૂલ સેફ્ટી રાખવી પડે. વાત કરીએ એમ, નકર ભૂંડડાને રોજડાના બધું પોગી જાય. એટલે મગફળી વાવી ને તો પૈસી લઈને કહે ને કે એ રીતને ઓલું કરવું પડે તો જ થાય, નકર તો પાકે ત્યાં તો પૂરું કરી નાખે ભૂંડડા જ. તો હાલો મિત્રો, આપણો મગફળીનો ઓરો છે એ બનીને થઈ ગયો કમ્પ્લીટ. ને તમે જોયું કે આપણે વાત કરી હતી એમ જે ઝીણા માયલી છે એ એકદમ હવે તમને ક્લિયર દેખાશે. ને અત્યારે હવે જાજીવારાને આગમાં ન રાખવી પડે, કેમ કે અત્યારે હવે એકદમ પાકી ગઈ છે. એટલે આપણે પહેલી વખત બનાવીએ ત્યારે તો કાચી હતી, એટલે કહે ને કે જલ્દી ન શેકાય. અત્યારે તો થોડીક વારમાં શેકાઈ જાય. ને જાજીવાર આગમાં રાખી તો કોલસા પણ બની જાય, કંઈ નક્કી ન રહે આનું. તો ચાલો હવે વીણી લઈ. વિડીયોની લપમાં કહે ને કે હાથમાં કોલસા પણ આવી જાય ઉના. તો મિત્રો આપણે મગફળી ખાઈ લીધી ને હવે આગળનું કામ જે તમને વાત કરી હતી એમ જે ગવાર ઉતાર્યો એમાંથી મોટી શીંકું હોય ને એ અલગ પાડવાની છે. એટલે કે ગઈ વખતે ઉતારવામાં રહી ગઈ હોય ભૂલથી, એ અતિ મોટી થઈ ગઈ હોય, તો એને અલગ પાડી લઈને તો સારો ગવાર હોય એનો પણ ભાવ ન બગડે એટલા માટે. ને એટલી બધી નીકળશે પણ નહીં, અલગીમ ગવાર એટલો નથી નીકળ્યો. વારીગીમ આપણે તમને બતાવી હાલ બાજુ આ જે ઠેલો છે પ્લાસ્ટિકનો, આ એ 2 ઠેલા થાય ને એટલો નીકળે, પરંતુ આ વખતે એટલો નથી નીકળ્યો જે આપણે સવારે તમને વાત કરી એના હિસાબથી. એટલે એટલી બધી તો નહીં નીકળે, 500 ગ્રામ જેવી નીકળશે. તો અલગ પાડી લઈ.